આ તો આખો જુનાગઢને લજવણું થાય દેશભરમાં દુનિયાભરમાં કે આ ભાઈએ કરોડો રૂપિયા દઈ અને જગતગુરુની ઉપાધિ લીધી છે, આ ભાઈએ લાખો રૂપિયા દઈ અને ફલાણા અખાડામાંથી પોતાની ઉપાધિ લીધી છે. વિશ્વની સૌથી મોટી વિરાસતમાં જેનું નામ આવી શકે એવા ગિરનારનું મૂલ્ય પણ ધીરે ધીરે આ રીતે ઘસાતું જશે. ત્યાં અંગૂઠા લેવામાં આવ્યા હતા એ પછી જિંદા હતા કે મૃત અવસ્થામાં હતા એ રામ જાણે. આ બધા લોકો એ જે સારા સંતો છે, વડીલ સંતો છે, એમના નામ બદનામ કરી રહ્યા છે. ધુવાડો નીકળે તો કાંઈક સળગતું હોય એ નક્કી છે, એમને ધુવાડો નીકળે નહીં. સાધુ તો ચલતા ભલા, ઘણી બધી કહેવતો આપણે ત્યાં સાધુ સંત તમામ લોકો માટે લખાય છે અને બહુ સરસ મજાના વાક્યો છે કે ધણધી ગાણે જેના માથા કપાયા એનો પાડીઓ થઈને પૂજાવું, પણ ખેલૈયા મારે ઠાકોરજી મારે ઠાકોરજી નથી થવું. કારણ કે લોકોને ભગવાન કરતાં પણ જો કોઈ વધારે જે સ્થાન હોય તો એ સંતોનું હોય છે, ગુરુઓનું હોય છે. અને આપણે ત્યાં ઘણા બધા સરસ મજાના વાક્યો લખાયા છે કે જેને આજ દિન સુધી આપણે સાંભળતા આવ્યા છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય બલિહારી ગુરુ આપકી જો ગોવિંદીઓ બતાય. એટલે કે મારા સંત, મારા સાધુનો હું આભાર માનું છું કે જેને મને ગોવિંદના દર્શન કરાવ્યા, ભગવાનના દર્શન કરાવ્યા. પણ અટાણની જે પરિસ્થિતિ છે બિલકુલ ઉલટી છે, આનાથી બિલકુલ ઉલટી પરિસ્થિતિ છે કે સાધુ સંત જેને ગુરુની આપણે ઉપાધિ આપીએ છીએ, જેના ચરણોમાં આપણે વંદન કરીએ છીએ, અને એમાંય જ્યારે ગરવા ગિરનારની વાત હોય, જુનાગઢની વાત હોય અને ત્યાંની મુખ્ય ગાદીઓ માટે ઝઘડા થતા હોય. અવારનવાર જુનાગઢથી વાતો આવે કે આ ભાઈએ કરોડો રૂપિયા દઈ અને જગતગુરુની ઉપાધિ લીધી છે, આ ભાઈએ લાખો રૂપિયા દઈ અને ફલાણા અખાડામાંથી પોતાની ઉપાધિ લીધી છે, આ ભાઈએ આ જગ્યાનો વહીવટ પોતાના માટે લેવા માટે કરોડો રૂપિયા સરકારને ખવડાવ્યા છે. શું આ બધી વાતો એ સંતો અને ગુરુજીને શોભે? એટલે મહત્વની વાત તો એ છે કે તમે મોહમાયાનો ત્યાગ કરીને જ્યારે સાધુ બનો ત્યારે કોઈ વાત નથી આવતી, પરંતુ જ્યારે તમે પછી આમાં મોટા સાધુ, એનાથી મોટા, એટલે આમાં જગદીશભાઈ પહેલા તમે કોર્પોરેટર, ધારાસભ્ય, મંત્રી, મુખ્યમંત્રી, એટલે સાધુઓમાં હવે આ કલ્ચર ઘૂસી ગયું છે અને તેના કારણે હિન્દુત્વ ખતરામાં તો આવી ઘટનાઓથી છે. બીજી કોઈ ઘટનાથી કટકે બટકે છે જ નહીં, આવી ઘટનામાં આપણે કટકે જેવી પરિસ્થિતિઓ કરી મૂકી છે. જુઓ કિશનભાઈ દીક્ષિતભાઈ, રા નવઘણનો દીકરો રાખેંગાર, એ રાખેંગારને સિદ્ધરાજ જયસિંહે આક્રમણ કરીને તાબે કરી લીધો, એની હત્યા કરવાની કોશિશ કરી અને એ રાણક દેવીને પરણવા માંગતા હતા ત્યારે રાણક દેવીએ ગિરનારને ઉદ્દેશીને એક દોહો કીધેલો હતો. અને એને કીધું કે હે ગોજારા ગિરનાર, આ વળામણ વેરીને થયો અને મરતા રાખેંગાર તું ખડેડીને ખાંગો ન થયો કે તું આટલું આ રાખેંગારને મારી નાખે છે ને મને પરણવા માંગે છે, તો હે ગોજારા ગિરનાર, ગિરનાર તું ખડેડીને ખાંગો, એટલે કે તું ખળભળી કેમ ન ગયો એમ. અને પછી આપણે જાણીએ છીએ કે લોક કથામાં કહે છે કે ગિરનાર ખળભળવા માંડ્યો અને પછી રાણક દેવીએ કીધું કે માં પડે મોરા આધાર તારા ચોસલા કોણ ચડાવશે, ગયા ચડાવણ હા રાજ મીઠ ને ભારું. આવી વાતો જે લોકવાયકાઓમાં પણ છે અને સદીઓથી જેમાં કંકર એટલા શંકર એવું જે ગિરનાર વિશે કહેવાય છે, એ ગિરનારમાં અત્યારે અતિ પ્રાચીન એવું 13મી થી 15મી સદીમાં જે વાસ્તુપાળ તેજપાળે નિર્માણ કરેલી અંબાજીની ગાદી, એનો જે અત્યારે વિવાદ છે એ ભયંકર ખતરનાક હદે ચાલી રહ્યો છે અને એનાથી બધા જ ભક્તોને બિલકુલ આહટ થાય એવી બધી ઘટનાઓ તમે જે અત્યારે વર્ણવી તેવી એવી બધી થઈ રહી છે આપની જાણ ખાતર. અને આ બધો એવો ડખે ચડેલો છે કે આપણી શ્રદ્ધા જે છે એ હચમચી જાય. કારણ કે સાધુ, તમે જેમ કીધું હતું કે સાધુ તો કેવા હોવા જોઈએ, પણ દાસ કબીરે કીધું છે
કે માયા મુઈ ન મન મરે, મર મર ગયા શરીર, આશા તૃષ્ણા ન મરે, જો કહ ગયે દાસ કબીર. કબીર. હવે તમારું મન અને બધું પણ માયા ન મરે, તમારું મન ન મરે, ખાલી શરીર મરી જાય તો એનું આશા તૃષ્ણા ન મરે તો એનો શું અર્થ એમ? તો જેણે બધા જ મોહ માયા ત્યાગી હોવાનું કહેવાય છે, જે ફક્કડ ગિરધારી પોતાને કહે છે, એ લોકો પણ તમે જુઓ કેટલા મોહ માયામાં અત્યારે એમાં પડ્યા છે કે જે ગિરનાર કરતા પણ ઊંચો વિવાદ અત્યારે ચાલી રહ્યો છે. આ વિવાદમાં અનેકો વળાંકો આવવાના. અત્યારે ત્યાંના જે ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે ગિરીશભાઈ કોટેચાએ પણ આ જ વાત કરી અને એણે કીધું કે ભાઈ આ તો આખો જુનાગઢને લજવણું થાય દેશભરમાં, દુનિયાભરમાં એવી હાલત થઈ રહી છે. કારણ કે અહીં લાખો લોકો લીલી પરિક્રમાથી માંડીને બધા જે આવે છે, તમારા પગને ચરણોને બધા વંદન કરે છે. શેના કારણે કરે છે? કારણ કે તમને એ લોકો પવિત્ર માને છે. દીક્ષિતભાઈ, કિશનભાઈ, આપને વચ્ચે એક વાત કરી દઉં. રામ અને સીતા વચ્ચે એક સામાન્ય ચર્ચા થતી હતી. બંને બેઠા હતા, કીધું મારા ચરણ જુઓ, બધા પગે લાગે છે. એટલે રામે એમ કીધું મીઠી મજાકમાં સીતાજીને કે તમારા ચરણ પણ મારા ચરણને કારણે પૂજનીય બની ગયા છે. સીતાજીએ પણ સામે કીધું એવું નથી, હું અર્ધાંગીની છું, આપણે અર્ધનારેશ્વર કહેવાય, એટલે મારા ચરણને કારણે આપણા ચરણ પણ પૂજનીય છે, વગેરે વગેરે. હવે આનું તટસ્થ કોણ? એટલે લક્ષ્મણજી આના તટસ્થ. લક્ષ્મણજીને પૂછ્યું કે સાચું શું છે, તમે કયો. અમારા બેયના ચરણ જે છે એ એકબીજાને કારણે આમ પવિત્ર છે અને પૂજનીય છે કે શું? લક્ષ્મણે કીધું કે નથી, માં જાનકીના ચરણ રઘુનંદન શ્રી રામ આપના કારણે પૂજનીય, કે હે રઘુનંદન નાથ, નથી આપના ચરણ માં જાનકીના ચરણને કારણે પૂજનીય, બલકે આપ બંનેના ચરણ આચરણને કારણે પૂજનીય છે. યસ, આચરણના એ કારણે. વાત આચરણ અહીંયા સંતોમાં લાગુ- અત્યારે આચરણ નથી, આચરણ નથી. બિલકુલ, એ વાત વિચરણ અહીંયા- બધું જી, વીઆઈપી જી. થઈ ગયું જગદીશભાઈ. વિચરણ વીઆઈપી ને જી, જી. આચરણ રહ્યું નથી. વિચરણ તમે જોવ તો પ્લેન, ગાડીઓ, કોન્વે, મોબાઈલો, વિચરણ બધું જોરદાર, અને આચરણ ઝીરો. બિલકુલ દીક્ષિતભાઈ, કિશનભાઈ, વાત એ જ છે કે 19મી તારીખે અંબાજીના મંદિરના મહંત શ્રીનો દેહ વિલય થયો રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં. હવે આપને કહું, જે સહી સિક્કાની વાત આવી છે એ બહુ જ આનાથી પણ વધુ ગંભીર છે, એ વિવાદ કરતા પણ. કારણ કે તેઓ શ્રી આઈસીયુમાં હતા. આઈસીયુમાં હોય, બેભાન અવસ્થામાં હોય તો તમે કોઈના સહી સિક્કા અંગૂઠાથી લગાવી દો, એનો અર્થ એમ છે કે આઈસીયુમાં પણ કેટલી ગડબડ ચાલે છે, તો સમજી લો. આઈસીયુમાં તો સગાવાલાને જવા નથી દેતા હોતા, એને બદલે આ લોકો જો કોઈ પણ આવ્યા હોય ને જો આ વાત સાચી હોય કે ત્યાં અંગૂઠા લેવામાં આવ્યા હતા, એ પછી જિંદા હતા કે મૃત અવસ્થામાં હતા એ રામ જાણે, અને પછી એમ કે નળિયું કાઢી લેવામાં આવીને કહેવામાં આવ્યું કે હવે બાપુ દેહ વિલય થઈ ગયો છે. તો આ આટલી સાજિશ તો આપણે સંસારી લોકો કરતા નથી ડરીએ, કરતા. એને બદલે આ ખાખી આપણે જેને કહેવાય ભગવા લુગડાધારી જે છે એ લોકોએ પણ આવી સાજિશ કરી હોય તો હદ કહી શકાય એવી પરિસ્થિતિ છે. એટલે એની સામે હવે અત્યારે ભૂતનાથ મહાદેવના મંદિર, કમંડળ કુંડના મંદિર અને રાણેશ્વર મંદિર જે છે રાણપુરમાં, એના જે સંયુક્તપણે કહ્યું તો એના જે મહંત છે મહેશગીરી બાપુ, એને અત્યારે ઝંડો ઉપાડ્યો છે. અને એને તો આક્ષેપ કેવા કર્યા છે કે 5 કરોડ રૂપિયા આપી અને આ જે છે આ સહી સિક્કા વગેરે કર્યા અને ગાદીપતિ બનાવી દેવામાં આવ્યા છે. 5 કરોડમાં નામ જે છે બાકાયદા લેટરહેડ ઉપર જાહેર કરવામાં આવેલા નામો છે અને એ બહુ જ ચકચાર મચાવી દે એવા છે. એમાં કીધું કે 5 કરોડ રૂપિયા તો ભારતીય જનતા પાર્ટીને ભાઈ અમિતભાઈ શાહ મારફત, એવું પાછું લખવામાં આવ્યું છે. દસનામ અખાડાના લેટરહેડ ઉપર મહેશગીરી બાપુએ જે જાહેર કર્યું છે 5 કરોડ રૂપિયા જે છે એ ભારતીય જનતા પાર્ટીને અમિતભાઈ શાહ, હવે અત્યારે આપણા ગૃહમંત્રી છે એની વાત કરે છે, બીજા કોની રામ જાણે, પણ જે છે આ છે. બીજું, જે તે સમયના કલેક્ટર આલોક પાંડે હતા તો એને 50 લાખ અને અત્યારના રાહુલ ગુપ્તા છે એને 50 લાખ. તમે વિચાર કરો. પછી મહામંડલેશ્વર છે દિગંબર ભારતી આશ્રમના, એને 50 લાખ. મહંત જે ઇન્દ્ર વિજય ભારતી છે, ઇન્દ્ર ભારતીજી, એને 25 લાખ. મહંત છે સિદ્ધેશ્વર ગીરી, એને 25 લાખ. મહાદેવ ગીરી છે એને 25 લાખ. મુક્તાનંદ ગીરી છે કમંડલ કુંડના, એને 25 લાખ. અને શિવ ધુનાના મહંતને 15 લાખ. સેવા દેવી પુનિતાચાર્યને 15 લાખ. આવા બધા
આક્ષેપો થયા છે. હવે આમ પણ તમને કહું, ધુવાડો નીકળે તો કાંઈક સળગતું હોય એ નક્કી છે, એમનેમ ધુવાડો નીકળે નહીં. રકમ નાની મોટી હોઈ શકે, નામ આડા અવળા હોઈ શકે, પણ એટલી વાત તો નક્કી કે તમારે કોઈને મહંત બનાવવા હોય તો હવે આ રૂપિયાની લાણી રેવડીબાજી જેને કહેવામાં આવે છે, રાજકારણીઓ કરે છે, એમાં અહીંયા પણ થતી હશે. નહીતર હાવ તથ્યહીન વાતો આટલી મોટી જે લોકો લેટરહેડ ઉપર કઈ રીતે કહી શકે. અને હવે એ મહેશગીરી બાપુએ કીધું છે કે 1 ડિસેમ્બર સુધીમાં જો આ ભૂતનાથના મહાદેવ, આ ભવનાથના જે મહંત છે, જેણે આ બધું અત્યારે ગાદી સંભાળી લીધી છે, એને જો તમે કાઢવામાં નહીં આવે તો અમે લોકો, એટલે કે મહંત હરિગીરી બાપુ જે છે, ભવનાથ મંદિરના મહંત, જેણે પ્રેમગીરી નામના એક બાપુને અંબાજી આશ્રમના મહંત નિમી દીધા, તો મહેશગીરી બાપુએ એમ કીધું કે જો આને હટાવવામાં નહીં આવે તો 1 ડિસેમ્બરે હજારો સાધુ સંતોને ભેગા કરી અમે જે છે એ અંબાજીનો કબજો લઈ લેશું. હવે તમે વિચાર કરો શું પરિસ્થિતિ થાય. હવે આમાં તમે ને હું જેને ભક્તિ ભાવથી કબજો લઈ લેવો, ભૂ માફિયા, એટલે જગદીશભાઈ આ લોકોને સાધુ સંતો કેવા કે જેને લીધો હોય એને. આપણે નથી મહેશગીરીથી પ્રેમ કે નથી પ્રેમગીરીથી પ્રેમ, હરિગીરી, પણ જે સાધુ સંતોનો વિવાદ અને ભૂ માફિયા જેવા આરોપ લાગે, કબજો લઈ લેવો, પૈસા, તો આ બધી વસ્તુ માટે સાધુ સંતો આ ભક્તિ કરવા હજી 2 મહિના નથી થયા આપણે સરખેજમાં કબજો લેવાનો, એના હજી એ આખી દ્રશ્ય આપણી તાજના સાક્ષી છે આપણે કે કેવી રીતે લુખાવણ ગુંડાઓએ કબજો લીધો બે જગ્યાએ. એમાં કોઈનો નો ફેવર, એમ બેય હરખા. દીક્ષિતભાઈ, કિશનભાઈ, ગિરનારના આપણે ભલે બધા આ છે ને કેટલીક વાતો છે ને એ એટલી બધી અપભ્રંશ થયેલી ઘટનાઓ છે કે તમને મમને આપણે ભાવવાહી બનાવી દે. વાસ્તવિકતા હાવ જુદી હોય ને કોઈ કડવું સત્ય બોલતા નથી. બધા જ બધા ભેળસેળ. ચોકલેટ જે છે ને, કારેલાનું શાક હોય ને માથે ચોકલેટ ચડાવીને આપણને ખવડાવે છે. હકીકતે ભવનાથની તળેટીથી લઈને ગિરનારની ટોચ સુધી જેટલા પણ તથાકથિત તીર્થ સ્થાનો કહેવાય છે, એની હવે પેલા હતા તે હતા ને આજે એ સ્થાન તો પવિત્ર છે જ, પણ હવે જે નવી પેઢી દરેકમાં આવી છે વ્યવસ્થાપક તરીકેની, એ લોકો આને દુકાનની જેમ, મોલની જેમ, શોપિંગ મોલ હોય, દુકાન હોય, યા કોઈ લક્ઝરિયસ એની ગેસ્ટ હાઉસ હોય, એ રીતે ઉપયોગ કરી રહ્યા છે. મોટા ભાગના તીર્થ સ્થાનો જેટલા છે ગિરનારમાં, એ લોકોએ ત્યાં કહેવાતી વાડી બનાવી છે. અને વાડી તો છોડો, એમાં જે ફેસિલિટીઝ છે એ મારા ને તમારા મેટ્રોપોલિટન સિટીના કોઈ સારી 5 સ્ટાર હોટલોમાં ન હોય એવી ફેસિલિટી ત્યાં મળે છે. અને એના ભયંકર ચાર્જ લઈને એ લોકો લગ્ન ઇત્યાદિ માટે આપી રહ્યા છે. હવે તમે વિચાર કરો સાહેબ કે જ્યાં તમે ને હું નતમસ્તક થઈએ છીએ કેવળ શ્રદ્ધાને કારણે, કે જ્યાં આપણે માનતા હોઈએ કે ત્યાં પૈસો કે લક્ષ્મી કે વસ્તુ કોઈ પર છે, આ લોકો તો બિલકુલ મોહમાયા ત્યાગીને સંસારને, સમાજને, મારા તમારા જેવા અજ્ઞાની લોકોને એ સંસારની સારી વાતો કહેવા માટે બેઠા હોય એવું લાગે છે. પરંતુ અંદર ખાને તમે જુઓ તો પ્રત્યેક જગ્યાએ આવી પરિસ્થિતિનું નિર્માણ ગિરનારમાં પણ થાય છે, દાતારના ડુંગરા સુધી આ બધી પરિસ્થિતિ છે. હવે હું તો એમ કહું છું કે જેટલા ત્યાં તથાકથિત સાધુ સંતો છે, બધા જો વાત કેવી કરે કે ભાઈ જે મહાશિવરાત્રીના દિવસે એમ કે મેઘા સ્નાન કરવામાં આવે છે કુંડમાં, કમલદંડ કુંડમાં બધા નાદ પડે છે દિગંબર સાધુઓ, પછી એમ કે એમાંથી અમુક જ બહાર આવે છે, બાકી બધા ખબર નહીં ક્યાં અલોપ થઈ જાય છે. વર્ષોથી આ બધું, આ ડિંડક કહું છું, વર્ષોથી ચાલે છે. ભલા માણા આને કારણે જે ખરેખર ઓરિજિનલ કેટલાક સંત વિભૂતિઓ હશે ત્યાં, એનું નામ પણ ખરડાય છે. હું તો એમ કહું છું કે આનો ઈલાજ જે છે એવો હોવો જોઈએ કે ભલે કાલ સવારે હું ભગવા પહેરી લઉં, પણ મારું જે આધાર કાર્ડ જેમ આજનું છે એમ દરેકનો એક પરિચય કાર્ડ તો હોવો જોઈએ, એટલે ખબર પડે એનું બેકગ્રાઉન્ડમાં એનું કેવું છે. મોટા ભાગના લોકો એવું કે છે કે બિહાર ને ઉત્તર પ્રદેશમાંથી જે કેટલાક ક્રાઇમ કરીને આવેલા લોકો હોય છે એ અહીંયા બુદ્ધિપૂર્વક તથાકથિત સીતારામ બાપુ ને રાધેશ્યામ બાપુ ને એવા નામ ધારણ કરી ને અહીંયા અલખ નિરંજન કરીને બેસી જાય છે. હવે પછી તમે જુઓ, આપણે કઈ આવી વાત કરીએ તો આપણી પર તૂટી પડે લોકો કે, અને પૂછીએ કોક ને તો જાત ને પૂછો બાપ સંતો કી. એટલે ભાઈ પૂછવું જ જોઈએ, જાત શું કામ ના પૂછીએ? તમે અમે જાત, હા જાત ન પૂછો હું કામ પકડાઈ જાય. એટલે જગદીશભાઈ, આજે આખી ઘટના હોસ્પિટલમાં સહી સિક્કા કરાવવા ગોકુલ હોસ્પિટલમાં હતા, એ ઘટના આખી શું હતી કે હોસ્પિટલમાં આવીને સિક્કા કરાવી લીધા, અંગૂઠા મરાવી લીધા, કે ખાલી એવી વાત ઊભી થઈ?
જુનાગઢના જ એક મહિલા અગ્રણી છે, એણે તો બાકાયદા આનો આક્ષેપ કર્યો છે અને ફરિયાદ નોંધવાની પણ વાત કરી છે. અને ગોકુલ હોસ્પિટલ રાજકોટની જે છે એના 39 ડોક્ટર્સ એની ઉપર બ્લેમ કર્યો છે કે આ 39 ડોક્ટર્સે જે આઈસીયુમાં હતા, મહંતજી એ આઈસીયુમાં હતા, તો બીજા બહારના લોકો આવીને એને સહી સિક્કા કઈ રીતે કરાવી શકે? આ આઈસીયુમાં જો દર્દી સલામત ન હોય તો બીજે ક્યાં હોય? ત્યાં તો સગાવાલાને પણ મળવા દેવા ન જોઈએ, નથી દેતા. રાધર ડોક્ટર્સ એમ કે છે આઈસીયુમાં ને તમે દૂરથી જુઓ, આપણે દૂરથી જોવાનું, આઈસીયુમાં ડોક્ટર એ ભાઈ દર્દીની હાલત શું છે તે. એને બદલે એ હકીકત છે કે જ્યારે આ જે તનસુખગીરીજી જે છે એ સામાન્ય બીમારી સબબ અહીંયા રાજકોટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા, ગોકુલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા, એમાં એને આઈસીયુમાં લઈ જવામાં આવ્યા. આઈસીયુમાં લઈ ગયા પછીથી સામેની પાર્ટી જે હોય તે એ લોકો બધા આવ્યા અને એણે બાપુના અંગૂઠા બધા કાગળિયા ઉપર, દસ્તાવેજ ઉપર અંગૂઠાની સહી ને બધું લઈ લીધું. હવે અંગૂઠા ક્યારે મરાવવા પડે? બાપુ જો અભણ હોય તો ચર્ચાનો કે તપાસનો વિષય તો એ પણ છે કે આની પહેલા જ્યારે જ્યારે બાપુએ કોઈ પણ જગ્યાએ સહી કરી હોય તો અહીંયા સહી કરી હતી કે અંગૂઠા માર્યા હતા? જો સહી કરી હોય તો અંગૂઠા અત્યારે શું કામ, અંગૂઠા માર્યા હોય તો જે તે સમયે સહી શું કામ કરતા હતા? અને આઈસીયુમાં તમે કરાવડાવો છો સહી સિક્કા, એ કઈ રીતે માન્ય આવે જ્યારે કે વ્યક્તિ પોતે બેશુદ્ધ અવસ્થામાં છે, કમસે કમ ડિસ્ટર્બ. તો આ પણ એક બહુ લીગલી પોઈન્ટ આમાં ઉભો થાય એમ છે. એટલે મહેશગીરી બાપુ જે અત્યારે વિરોધમાં પડ્યા છે અને કલેક્ટર સહિત બધા લોકોએ 50-50 લાખ રૂપિયા ખાધા એવો સીધો આક્ષેપ એને જગ જાહેર કર્યો છે, ઓપન મીડિયામાં પત્રકાર પરિષદ સંબોધીને કર્યો છે. તો આ તો આટલી ગંભીરમાં ગંભીર કોઈ કલેક્ટરની, હાલો પક્ષ બક્ષ દવા દો, ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ ને ફલાણા મંડળના અખાડા મંડળના મહંત ને બધું જવા દો, પણ જિલ્લા કલેક્ટર અત્યારે વર્તમાન છે તે આની પહેલાના હતા, તેના ઉપર આક્ષેપ તો એના ઉપર છે. આલોક પાંડે ઉપર પણ આક્ષેપ છે અને રાહુલ ગુપ્તા અત્યારે છે તો એના ઉપર આક્ષેપ છે કે બંનેએ 50-50 લાખ રૂપિયા લીધા. હવે આનાથી મોટી તો કઈ આક્ષેપ હોઈ શકે? છતાંય તમે જુઓ કે કોઈ આ બધા જે ચમરબંધીઓ છે એને કોઈ પકડતું નથી. જી જગદીશભાઈ, સંત સુરા અને સુરવીરોની ભૂમિ છે અને તમે ખાલી ભવનાથની તળેટીમાં બેઠા હોવ ને તોય તમને એક એનો જે આનંદ છે, એની જે પોઝિટિવિટી છે એ અમે ખુદ અનુભવેલી છે કે એ શહેરે કેવું છે. અને આ જગ્યામાં આપણે મંગળદાસ બાપુ થઈ ગયા, જુનાગઢની જગ્યામાં વર્ષો પહેલા મંગળદાસ બાપુ, અને એને તમે યાદ કરો, આવા બધા પવિત્ર ખોડિયા થઈ ગયા. આજે શેરનાથ બાપુ છે, આ મંગળદાસ બાપુ જેવા અનેક સંતોએ ગિરનારની અંદર થઈ ગયા, જેમને કેવી કેવી નોકરીઓ બોકરીઓ મૂકી અને એવી લગ્ની લાગી કે નહીં હવે એ જુનાગઢ જતું રહેવું છે. આ બધા લોકો એ જે સારા સંતો છે, વડીલ સંતો છે, એમના નામ બદનામ કરી રહ્યા છે. અને જે પૂજ્ય આ મહંતગીરી બાપુ છે એ તો દિલ્હીથી આવેલા છે ને, દીક્ષિત ત્યાં સંસદ સભ્ય હતા, શીલા દીક્ષિતના પુત્રને હરાવીને રાજકારણમાંથી આવેલી વ્યક્તિ છે અને જે જુનાગઢના ભવનાથમાં બેઠી છે. એટલે આપને કહું છું કે વિવાદ અત્યંત ગંભીર છે અને આમાં રાજકારણ તો છોડો, સરકારે પણ એટલું ગંભીરતાથી આને લેવું જોઈએ. નહીં તો વિશ્વની સૌથી મોટી વિરાસતમાં જેનું નામ આવી શકે એવા ગિરનારનું મૂલ્ય પણ ધીરે ધીરે આ રીતે ઘસાતું જશે. આપને કહી દઉં દીક્ષિતભાઈ, કિશનભાઈ, સત્તાધાર, એક સમયે સત્તાધાર એટલે સતના આધારે ચાલતું આખે આખું તંત્ર, એ સત્તાધાર શામજી બાપુના વખત સુધી અતિ પવિત્ર રહ્યું. પછી જીવરાજ બાપુ આવ્યા ત્યાં સુધી પણ હજી થોડી ઘણી એની બધી પવિત્રતા જળવાઈ રહી. પણ મેં આપને કીધું ને કે સત્ય કોઈ ઉજાગર કરતું નથી અને એને કારણે હજારો નહીં લાખો લોકો, નિર્દોષ લોકો જે છે એ ભાવવાહીમાં આવી અને છેતરાઈ જાય છે. એમ તમને કહું છું. હવે ત્યાં પણ તમારી જાણ ખાતર અત્યારે તમે સૌરાષ્ટ્રમાં જેટલા ચેરિટી કમિશનરના તપાસો ઓફિસમાં જઈને, સૌથી વધુ વિવાદ કોના ચાલે છે? ધાર્મિક સ્થાનોના, શ્રદ્ધા સ્થાનોના સૌથી વધુ વિવાદ. કારણ કે કરોડો રૂપિયાની જમીનો જે તે સમયે મફતના ભાવમાં હતી, કોઈએ ધ્યાન આપ્યું નહીં એટલે હવે વંડા વાળી લીધા હતા. પણ હવે એ બધી જમીનો છે કરોડો ને અબજો રૂપિયાની થઈ ગઈ અને નવી પેઢી જે આવી છે એ બધાય હવે આમાં બુદ્ધિપૂર્વક પોતાનો વારો માગે છે કે વારો એટલે હવે
જાન્યુઆરી થી ડિસેમ્બર સુધી હું જૂન સુધી હું જૂન થી પાછા ડિસેમ્બર સુધી ફલાણા ભાઈ, એટલે એની આવક હોય જાન્યુઆરી થી જૂન સુધી મારી, જૂન થી ડિસેમ્બર સુધી ફલાણાની. આવું દરેક જગ્યાએ ચાલે છે. એમ આપને કહું છું કે તમે આમ છક્કડ ખાઈ જાઓ તમે ને હું, આપણે કે ભાઈ જે ભગવાનના નામે અહીંથી આપણે, હું તમને કહું ચોટીલા જઈએ છીએ, ઊંધા કેટલા લોકો ઊંધા પગે જાય, કેટલાક લોકો દડતા દડતા જાય, કેટલાક લોકો સાષ્ટાંગ દંડવત કરતા જાય. તમે વિચાર કરો, એની શ્રદ્ધાની પરાકાષ્ઠા જુઓ. અને એમાંય તમે જુઓ એના મહંત જે છે, ચોટીલા મંદિરની વાત કરું છું, એના મહંતના દીકરા જે છે એ વળી સટ્ટા બટ્ટામાં હારી ગયા હતા, એના અપહરણ કરી ગયા હતા, માંડ માંડ છોડ્યા પૈસા આપીને. આવું તો અનેક વખત થયું છે. બરાબર, તમે વિચાર કરો. હવે જે માતાજી આપણે એના દર્શન માત્રથી ધન્યતા અનુભવીએ છીએ, આપણને ક્યારેક આવા બધા પ્રકરણો વાંચીએ કે સાંભળીએ ત્યારે એમ થાય કે માતાજી આવા લોકોને શું કામ કઈ સજા નથી આપતા. હવે ગિરનારમાં તો કંકર એટલા શંકર કહેવાય છે, પણ મેં તમને જે હમણાં આ બધા જિક્ર કર્યું કે આટલા ખુલ્લા તો આક્ષેપ થાય છે કે કરોડો રૂપિયા લેવાય છે, બધાને લાંચ રૂશ્વત આપવામાં આવે છે, મહામંડલેશ્વર થવું હોય કે જે કઈ એની પદવી કહેવાતી હોય એ બધું લેવું હોય તો પણ લાંચ રૂશ્વત આપવામાં આવે છે. આ શેના માટે હશે? અને આ બધી બાબતો તો હવે આવું જયારે વકરીને બહાર આવે ત્યારે આવે છે, તો ઢબુરાયેલું કેટલું હશે? એટલે ભવિષ્યમાં જો ભારત સરકારથી માંડીને ગુજરાત સરકારે પણ આ અખંડ જે આપણો ગિરનાર છે, ગરવો ગિરનાર, એની પવિત્રતા અબાધિત ને અખંડ રાખવી હોય તો એમાંથી પણ ફટકડી નાખો ને જેમ પાણીમાં કચરો નીચે બેસી જાય ને નિર્મળ પાણી ઉપર રહે એવી થોડીક વ્યવસ્થા કરવી ઘટશે. અન્યથા આ ગિરનાર આવી રીતે જેમ 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 વિવાદો વકરતા જશે તો એવી હાલત એની સત્તાધાર જેવી થશે. સત્તાધારમાં એક સમયે જે કરોડો લોકો શ્રદ્ધાપૂર્વક આવતા હતા એમાં તમે જોજો સંખ્યા પણ ઘટી ગઈ છે અને એના સત્તાધારના અનેક સત્તાધાર થયા છે. લક્ષ્મણ બાપુએ અલગ કર્યું, જગદીશ બાપુ ગુજરી ગયા, એનો ને ભાઈનો ઝઘડો હાલતો તો એનો હું નજર સાક્ષી હતો. પછી બધાએ પોતપોતિકા અલગ અલગ સત્તાધાર નાના નાના બનાવી લીધા અને એમાંય તમે બોલવા જાય તો ભાવિકોની શ્રદ્ધા જે છે હચમચી જાય એવા બધા પ્રકરણો છે. તો આની કાલે ગિરીશભાઈ બેઠા હતા મારી સાથે, એમ કહેતા હતા કે કિશનભાઈ હવે તો પેલી રવેડી કોણ કાઢે શિવરાત્રીના દિવસે, એની માથાકૂટ છે અહીંયા. અને કે રોપવે બની ગયો એટલે અંબાજી ગાદીમાં હવે પૈસા આવે છે. પહેલા એવું હતું કે ગિરનાર ચડીને દિવસના માન 150, 200, 500 લોકો ઉપર અંબાજીએ જતા. આ આંકડો અત્યારની તમે જોવો તો રોજનો રોપવેના કારણે 20-25 હજાર થઈ ગયો. સરકારે જેમ દ્વારકા, સોમનાથ જેવા મંદિરો લઈ લીધા છે કે લાવો અમે ચલાવીશું, તમારે નથી ચલાવવા એમ. રોપવે તે સરકારે પહોંચાડ્યો છે. ક્યાંક આ વિવાદ એ કલેક્ટર હસ્તગત તરફ લઈ જવાનો તો નથી ને? ક્યાંક એ તો નથી કે રોપવે આપણે કર્યો છે મંદિર હવે લઈ લો કલેક્ટર હસ્તગત. ના, જો લઈ લેવાની ગણતરી હોય તો એક તમને કહું સાહેબ, થોડીક સરકારની વાતે સમજવા જેવી તો છે. તમે જુઓ નથી લેતા તો શું થયું? તમે અત્યારે જેની આપણે ચર્ચા કરીએ છીએ, માની લો કે ઇન્ડિવિજ્યુઅલ કેસમાં સરકાર એમાં હસ્તક્ષેપ ન કરે તો શું થાય છે? તમે જુઓ, લાખો કરોડો રૂપિયાની આવક અને એના ક્યાંય સદુપયોગ થતો નથી. એને પોતીકી પેઢી માનીને લોકો ફાવે તેમ કરે છે. તો એ તો બરાબર નહીં. એના કરતા સરકાર માની લો કે સરકાર લે, તો સરકારે ખરેખર તો બે વસ્તુ કરવી જોઈએ કે સરકાર જે છે એડમિનિસ્ટ્રેશન જેને કહેવાય, વહીવટ, એ કાગળ ઉપર બધું જુએ ખરા, પણ ત્યાં સોંપે કોને? સંતો મહંતોને કોઈ લાયક મૂર્તિ હોય એને સોંપે ને એની ઉપર મોનિટરિંગ, જેમ આપણે સીસીટીવી કેમેરા હોય છે તેમ સરકારના 2-4 લોકો હોય એ ધ્યાન રાખે, જેથી કરીને આમાં બહુ ગડબડ ગોટાળા ન થાય. કારણ કે મૂળ વાત શ્રદ્ધાની છે. આમાં બીજી આવક જાવક છોડો, પણ શ્રદ્ધાની વાત છે. લોકોને જ્યારે શ્રદ્ધા મારા જેવાની અને આ લોકોની નગત નારાયણની શ્રદ્ધા છે કે રોકડા એટલે તો કેટલા કહું છું આવે ત્યાં લોકોની, એટલે માથાકૂટ આ લોકોમાં પૈસા વધી ગયા. કાલ ગિરીશભાઈ આ જ કીધું કે આવક વધી ગઈ એટલા સાધુ સંતો ઝઘડો કરવા માંડ્યા. બાકી કે કોઈને અંબાજી ગાદી માટે આજથી 20-10 વર્ષ પહેલા કોઈને પેલું નતું. બાપુ એકલા ચલાવતા હતા બિચારા. 100% સાચી વાત છે. પણ હવે વધવા, જો સંસાર પરિवर्तन संसार का नियम है. હવે રોપવે તો કરવો જ પડે, કારણ કે જે વૃદ્ધ થઈ ગયા હોય, દુર્બળ હોય, બીમાર હોય, અશક્ત હોય, બાળકો હોય, સગર્ભા મહિલાઓ હોય, એને અંબાજીના દર્શન કરવા હોય તો એ તો સ્વાભાવિક જ પહેલાની જેમ ચડી શકવાના નથી. તો રોપવે સારી વાત છે, એમાં જરાય ખોટું નથી. અને રોપવે થાય અને આવક વધે તો એ કઈ વાંધો નથી. તો આવક જે બિલકુલ સારી વાત છે, પણ પછી એ આવક જે છે એ લોકોની શ્રદ્ધાની આવક છે. તમારી આ દુકાન નથી, આ શ્રદ્ધા સ્થાનક છે, સમજી લ્યો. તો
તો શ્રદ્ધા સ્થાનકમાં ભાવિકો દ્વારા જે આવક થાય છે એ ભાવિકોના સદમાર્ગે જ વાપરો ને. હું તો એમ કહું કે પગથિયા જે છે ત્યાં હજી બીજા 4 વિસામાં બનાવો કે ભાઈ જે પગથિયા ચડીને આવે એને ત્યાં શાંત આરામ મળે, ગાદલા ગોદડાની વ્યવસ્થા કરો, ભોજનની વ્યવસ્થા કરો, ત્યાં પાણીની બોટલ જે અહીંયા નીચે 10 રૂપિયા મળે ત્યાં 50 રૂપિયા લે છે, વેફરનું પડીકું અહીંયા 5 રૂપિયા મળે છે ત્યાં 25 રૂપિયા લે છે. હવે અત્યારે લે છે એ સમજી શકાય કે બધા આમ પગથિયા ચડીને જાય છે એટલે બિચારા પોતપોતાની મહેનતથી લે. પાણી ચડાવવું પણ સહેલી વાત નથી ગિરનારના પગથિયા ઉપર. તો પહેલાના જમાનામાં બધું હતું તો ઠીક છે, પણ હું તમને કહું કે જો તમારી પાસે આવક વધી ગઈ છે તો એવી વ્યવસ્થા કરો ને કે જેથી કરીને જે માણસ 50-100 પગથિયા ચડે તો એને એક વિસામાનું સ્થળ મળે, એને વાજબી દરે ફરાળથી માંડીને આવા પેકેટ જેને વેફર વગેરે કહેવાય, પાણી વગેરે કહેવાય, એ સિમ્પલ સારા ભાવ સસ્તા ભાવમાં મળી જાય કમસે કમ. એને બદલે હવે સરકાર લઈ લે, સરકારની તિજોરીમાં ધારો કે આવક આવી જાય, સરકારે પાછી શું કરી રામ જાણે. તો એ ડખો તો ન થવો જોઈએ. હા, તો એના કરતા એ જ આવક ટ્રાન્સપરન્ટ રાખો ને રીતસર. તમારે એમાં ગોબરો વિષય રાખવાની ક્યાં જરૂર છે? આ તો ઈશ્વરની કૃપા છે. જેમ વરસાદ જે છે આપણે શું કહીએ છીએ કે ભાઈ કુદરત આધીન છે ખેતી, તો ભાઈ બરાબર છે. એવી રીતે આ આવક એ કુદરત આધીન છે. કોઈ ભગત આવીને 100 રૂપિયા નાખે, કોઈ 5000 નાખે, કોઈ 1 રૂપિયો નાખે. તો કાચની પેટીની જેમ તમે ટ્રાન્સપરન્ટ બધું રાખો ને આવક જે થાય એ ગિરનારના ભાવિકો માટે જ તમે ઉપયોગ કરો તો આ ગિરનાર જે છે ત્યાં આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા વધે અને આવા જે અત્યારે વિવાદો થઈ રહ્યા છે એ વિવાદો પણ ટળે. જી, બહુ સાચી વાત છે જગદીશભાઈ. કાલે જ ગિરીશભાઈ મને કહેતા હતા કે કિશનભાઈ શિવરાત્રીમાં આવો ને તો માણસોને બીજી આશ્રમોની બીજી જગ્યાઓમાં જવામાં ઓળખાણ કેવું હોય તો બાકી કે જે અબજોપતિ માણસો છે એ અહીંયા ઉતારા કરે છે ને એમાં લાખો બાકી ક્યાં તંત્રની કેપેસિટી નથી કે શિવરાત્રીનો વર્ણન પરિક્રમા કરી શકે. પણ જે લોકો સેવા કરવા માટે આવે જે છે, અલગ અલગ સંતોના અખાડાઓ હોય છે, એમની જે જગ્યાઓ હોય છે ત્યાં લોકો રહે છે. પણ જગદીશભાઈ જેમ કહે છે ને કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાઓની જરૂર નથી. એટલે તમે મેં કે દીક્ષિતે 500 મૂક્યા હોય એનો હિસાબ આપણે લેવા નથી જતા કે તમે આ પૈસા ક્યાં અને કયા કાર્યમાં વાપર્યા છે. ને એટલા માટે જ આ બધી પરિસ્થિતિઓનું આજે નિર્માણ થયું છે. મહેતા સાહેબ, જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો. જય સનાતન, જય માતાજી. તો ગિરનારમાં કિશન છેલ્લા ઘણા બધા દિવસથી આ પ્રકારનો વિવાદ જોઈ રહ્યા છે. જે સંત શિરા અને સુરવીરોની ભૂમિ છે ત્યાં અત્યારે ભૂમાફિયાઓની ભૂમિ આ લોકોએ બનાવી દીધી હોય તે પ્રકારનો ઘાત. કારણ કે આરોપ પ્રત્યારોપ અને રાજકારણમાં કોંગ્રેસ ભાજપ એકબીજા પર આરોપ કરતા હોય ને એવા સાધુ સંતો આરોપો લગાવવા માંડ્યા કે લેન્ડ ગ્રેબિંગ જેવા કરોડો રૂપિયાના ખર્ચે કરોડો રૂપિયા આપીને મહંત બની ગયા. આ પ્રકારના આરોપો જ્યારે આપણી સનાતનની ભૂમિ પર લાગે, ધરતી પર લાગે, ત્યારે કિશન શબ્દ એક જ યાદ આવે કે અહીં હિન્દુત્વ ખતરામાં છે. કોઈ હિન્દુત્વ સાહેબ ખતરામાં હોય ને તો એ જ્યાં આપણે ઝઘડીએ છીએ ને ત્યાં આપણા સાધુ સંતો સામે આવી જાય સાહેબ. અહીંયા કોઈ બીજી જ્ઞાતિનો કે વિધર્મી તો આવ્યો નથી. જે કિસાન સામે આવ્યો છે એ હિન્દુ નહીં, હિન્દુ ધર્મના 2 દિગ્ગજ સંતો સામે આવ્યા છે. અને દીક્ષિત, તમે એવું માનતા હોય ને કે આ શક્તિ એ મારી છે તો એ ભૂલી જાજો. શક્તિ એ જુનાગઢ ભવનાથની પવિત્ર ભૂમિની છે, ત્યાંના જંગલની છે. ત્યાં તમારી પહેલા હજારો વર્ષ પહેલા જે દિવ્ય આત્માઓ, જે દિવ્ય સંતોએ જે તપ કર્યું છે ને એનો પ્રતાપ છે. તમે એવું માનતા હોય અને તમે એવું માનતા હોય કે લોકો આવીને તમને પગે લાગે છે, તમારા આશીર્વાદ લેશો, એ ભૂલી જાજો. તમે જે ભગવા પહેરેલા છે ને એને પગે લાગે, એને લોકો આવીને પગે લાગે છે. તમે એનો ફાયદો ઉઠાવો છો. તમે જમીન પર કબજા કરી લ્યો, તમે આરોપ લગાવો, તમે મોટી મોટી જગ્યાઓના કરોડો રૂપિયાની આશ્રમની જગ્યા માટે તમે હોસ્પિટલમાં જઈને સાઈન સિક્કા કરાવી લ્યો. જે તાકાત છે કુદરતની છે અને જૂનાગઢની પવિત્ર ભૂમિની તાકાત છે. ત્યાંનો ગઢવો, ગિરનાર. અને દીક્ષિત, કેવી કેવી વાતો કે જેના હાવજના હેંજળ પીવે એના નમણા નરને નાર. ત્યાં જે હાવજના હેંજળ પડે છે ને પાણીમાં ભાઈ, અને ઈ પાણી જે ત્યાંની જનતા પીવે છે ને ઈ જે હેંજળની તાકાત છે ને ઈ તાકાત છે, કુદરતની તાકાત છે ભાઈ. તમારી કોઈ તાકાત નથી. અને જો તમને તમારી તાકાતનો પાવર હોય ને, તમને એમ થાય કે મેં ભગવા પહેરી લીધા ને મારા કરિશ્માને લોકો પગે લાગે છે, ના. હજારો કરોડો વર્ષ સુધીનું જે તપ થયું છે ને ગિરનારની ભૂમિમાં, અનેક સંતો, અનેક પવિત્ર આત્માઓ, મંગળદાસ બાપુ, શેરનાથ બાપુ, અનેક જેના નામી અનામી અનેક લોકોને દીક્ષિત આજે તું ગિરનારમાં જા ને
તો કોઈ નાની ઝૂંપડીમાં અલે કોઈ કિશન, સંત તપસ્યા અલે કરે છે, આજે કોઈ એવું રસ્તા છે, ઉપર કોઈ વ્યક્તિ એ રવેડી નીકળે ને રવેડી, ત્યારે કિશન હજારો ને લાખો સાધુ સંતો આવે અને પછી ક્યાં વિલિપ્ત થઈ જાય ને ખબર નથી પડતી. ખબર નથી પડતી. તો એ ભૂમિની આ તાકાત છે. અને એ સાધુ સંતોને દીક્ષિત બતાવવું નથી કે આઈ એમ આ કે હું મોટો સાધુ, એ આવીને દામોદર ખબર નથી કુંડમાં પડતી. દામોદર કુંડમાં સ્નાન કરવા આવે છે, પોતાને પવિત્ર માને અને છે પછી એ જતા અને રહે. પછી જતા રહે છે. અને તમે શું કરો છો? તમે આવીને તમારા પૈસા છાપવા, તમારે ગાદી સ્થાપવી, તમારે ગાદી બનાવી, અને જે નાના ભક્તો આવે તમારે એની પાસેથી પૈસા ખંખેરવા. સાહેબ મારા શબ્દો કડવા લાગશે પણ આ હકીકત છે આજની, કે તમારે જમીન ઉપર કબજા કરવા માટે સાધુ જે જમીન પર બેઠો હોય ને એ જમીન સાધુની હોય. ભાઈ ટ્રસ્ટી બનવાની બોલીઓ લાગે, આ બધું આપણે નથી બોલવું, પણ અમે તો હિન્દુના દીકરા છીએ ને એટલે અમારા પેટમાં દુખે અને અમને દુઃખ થાય, કારણ કે આ ધંધો યોગ્ય નથી. મારા તમામ વડીલ સંતોને બે હાથ જોડીને વિનંતી છે, જેટલી પણ ગિરનારની અંદર જે કોઈ પવિત્ર આત્માઓ બેઠી છે એ તમામ પવિત્ર આત્માઓને વિનંતી છે કે ભાઈચારાની ભાવના સાથે અંબાજી મંદિરનો જે વિવાદ છે એનો અંત આવે. બસ એ જ અભ્યર્થના, એ જ પ્રાર્થના. જય સનાતન, જય ગિરનારી.